नमस्कार फ्रेंड्स, गुजरात जॉब्स यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अमारी चैनल पर सरकारी भर्ती ने लईने तमाम अपडेट आपवामां आवे छे। जो तमे अमारी चैनल पर नवा हो अने सरकारी भर्ती ने तमाम अपडेट मेळववा मांगता हो तो प्लीज अमारी चैनल ने सब्सक्राइब तेमज बाजुमां आपेल बेल आइकन पर क्लिक करी देजो, जेनाथी सरकारी भर्ती अपडेट आपने मळती रहेशे। माय डियर फ्रेंड, आजनो टॉपिक छे एम्स होस्पिटल नी अंदर जे नॉरसेट जे कॉमन परीक्षा कहेवामां आवे नॉरसेट 8 नर्सिंग ऑफिसर रिक्रुटमेंट माटे तेनी जाहेरात थई गई है। अपनी स्क्रीन पर जो देखाई रही है ते छे ऑफिशियल एडवर्टाइजमेंट ऑफ नॉरसेट 8। હવે આપણે એપ્લાય કઈ રીતે કરવાનું રહેશે નોરસેટ 8 ની અંદર આ પે બેન્ડ જોઈ શકો છો 9300 થી 34800। લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આપ 24/2/2025 થી લઈ અને 17/3/2025 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો। ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો બીએસસી નર્સિંગ ફ્રોમ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ રેકગ્નાઇઝ इंस्टीट्यूट ऑफ यूनिवर्सिटी એટલે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની અંદરથી આપે કાઉન્સિલનું રજિસ્ટ્રેશન જે માન્યતા હોય એમાંની અંદરથી બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા બીએસસી પોસ્ટ સર્ટિફિકેટ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાંથી કે રાજ્યના નર્સિંગ કાઉન્સિલમાંથી માન્યતા પ્રાપ્ત સંસ્થા યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ। રજિસ્ટર્ડ એઝ અ નર્સ મિડવાઇફ વિથ સ્ટેટ એન્ડ ઇન્ડિયા એટલે આપનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ સ્ટેટનું અથવા નેશનલનું। ત્યારબાદ અથવા જો આપણે જીએનએમ કરેલું છે મિડવાઇફરી તો પણ ચાલશે, પણ એનામાં તો આપણે મિડવાઇફરી જે સ્ટેટ ને કાઉન્સિલનું સર્ટિફિકેટ જોઈએ। 2 વર્ષનો અનુભવ આપણે હોવો જોઈએ। મિનિમમ 50 બેડ ધરાવતી હોય હોસ્પિટલ એવી હોસ્પિટલનો તમારે 2 વર્ષનો અનુભવ જોઈએ જો આપણે જીએનએમ કરેલો હોવો જોઈએ। 2 years of experience in below in the essential to be valid experience shall must acquire after obtain essential qualifications after completing residence period of the course declaration of result and registration with state and nursing Indian nursing council। એજ લિમિટની વાત કરવામાં આવે તો એજ લિમિટની એમ્સ બિટવીન 18 થી 30 વર્ષ આપને હોવું જોઈએ। આરક્ષણ આની અંદર મળી શકશે આપને। અહીં એપ્લિકેશન ફીની વાત 3024 છે કેટેગરી વાઇઝ। હવે આપ જો ઓનલાઈન એપ્લાય કરવા માંગો તો જે પ્રથમ સ્ટેજ છે પરીક્ષાનું નોરસેટ પ્રિલિમિનરીનું તે 12 એપ્રિલ 2025ના રોજ, ત્યારબાદ જે બીજું સ્ટેજ છે મેઇન પરીક્ષાનું એ 2 માર્ચ 2025ના રોજ ફ્રાઇડે લેવામાં આવશે। તો આ હતી સંપૂર્ણ નર્સિંગ ઓફિસરની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની તમામ માહિતી। આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।